જય શ્રી રામ. આજે તારીખ છે 27 ફેબ્રુઆરી 2026. આજથી આપણે શરૂ કરીએ છીએ સ્વચ્છતા અભિયાન. શું શરૂ કરવાનું છે? સ્વચ્છતા અભિયાન. શું કરવાની છે? સ્વચ્છતા. પણ સ્વચ્છતા શેની કરવાની છે ખબર છે? તો કે વોટ્સઅપ દ્વારા, રીલ્સ દ્વારા, જે મેસેજો દ્વારા જે અંદર આપણા મગજમાં કચરો ભરી દેવામાં આવ્યો છે ને, એનું સ્વચ્છતા શરૂ કરવાની છે. હવે જે અત્યારે ધાર્મિક મેસેજો, ગીતાના જ્ઞાનના નામથી ભગવાનના બીજા કોઈ મેસેજો જે અત્યારે વોટ્સઅપમાં ફરતા થઈ ગયા છે ને, હદ વગરના થઈ ગયા છે. અને પરિણામ શું હોય છે? તો કે આપણી વિચારશક્તિ છે ને એકદમ સંકુચિત થઈ ગઈ છે, એકદમ નાની થઈ ગઈ છે. આપણે જરાય મોટું વિચારી નથી શકતા. હું અને મારો પરિવાર, અમે બે અને અમારા બે, બસ આનાથી આગળ વધતા જ નથી આપણા વિચારો. સંસ્કૃતિ, સમાજ, દુનિયા, સનાતન ધર્મ, બસ ખાલી વોટ્સઅપમાં ફોરવર્ડ જ થાય છે. બાકી વર્તનમાં કશું આવતું જ નથી. કેમ નથી આવતું? ઘણો વિચાર કર્યો. અને અત્યારે જો કથાકારો, કેટલા બધા કથાકારો, પહેલાંના સમયમાં આટલા કથાકારો નહોતા, અત્યારે કેટલા કથાકારો, ચારેય બાજુ કથાઓ ચાલતી હોય છે. પણ તેમ છતાં ધર્મ તો દરેક માણસના જીવનમાંથી નીકળી ગયો છે. આ દરેક માણસ દુઃખી જ છે, પરેશાન જ છે. કેમ છે? આનું કારણ છે કે આપણા મગજમાં ધીમે ધીમે નાના મેસેજો દ્વારા આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે તમે કોણ છો? કે હું ને મારા બે અમે બે ને અમારા બે, બસ પાંચમું કોઈ આવતું જ નથી. અથવા તો હવે તો પહેલાં તો એવું હતું કે અમે બે ને અમારા બે, હવે તો અમે બે ને અમારું એક, ચોથું જ કોઈ આવતું નથી. તમે આગળના વોટ્સઅપ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આવી રીતે આ બધું કેવી રીતે થઈ ગયું છે. ધીમે ધીમે થયું છે ને, એટલે ખબર જ નથી પડતી. આપણા વિચારો એટલા નાના થઈ ગયા છે ને, એટલા નાના ને કીડીના ટાંગા કરતાં નાના થઈ ગયા છે. તો ગીતાની ભાષામાં જઈશું, ગીતા પાસે જઈશું ને સમજીશું કે આ દ્વિઅર્થી મેસેજો આપણા મગજમાં કેવી રીતે ઘૂસે અને કોણ ઘુસાડે છે છોડી દો. આપણે કંઈ શોધ સંશોધન સીઆઈડી નથી થવું, પણ આપણે સ્વચ્છતા અભિયાન ચલાવવું છે. તમે ખાલી વોટ્સઅપના મેસેજ આવા જે દ્વિઅર્થી લાગતા હોય ને, એ મને ફોરવર્ડ કરતા રહેજો. આપણે એને સમજવાની કોશિશ કરીશું. અને આવા મેસેજો હવે ભવિષ્યમાં આપણે કોઈને ફોરવર્ડ નહીં કરીએ અને ડિલીટ મારતા જઈશું. તો જ આ સ્વચ્છતા અભિયાન આગળ વધશે ને, તો જ આપણે ધર્મમાં તો જે થશે, સનાતન ધર્મની ચિંતા ના કરો. આપણે ખાલી આપણી પોતાના ધર્મની ચિંતા કરવાની છે. સનાતન ધર્મ ઓટોમેટિક એ સનાતન રહેવાનો જ છે, પણ આપણે એમાં રહીએ છીએ કે નહીં, પહેલાં એ જોવાનું. સનાતન ધર્મ તો વર્ષોથી સનાતન છે જ, પણ આપણે એમાં છીએ કે નહીં, એમાંથી બહાર નથી નીકળી ગયા ને, એ જોવાનું છે. તમે આગળના વિડીયો જોશો, વોટ્સઅપ જોશો ને, ખબર પડશે. અને આવા મેસેજો તમે ફોરવર્ડ કરતા, આજથી આપણું સ્વચ્છતા અભિયાન શરૂ થઈ ગયું છે. બરાબર? તમારે સાથ આપવાનો છે મને, પણ તમારી મદદ વગર થશે નહીં. બરાબર છે? એટલે આગળ ફોરવર્ડ કરતા રહેજો આ બધા મેસેજો, અને તમને જેવા મળે એ તમે મને ફોરવર્ડ કરતા રહેજો. બરાબર છે? લાઇક કરજો અને શેર કરજો. ખાસ કરીને કોમેન્ટમાં લખજો કે જે પણ તમને સારું ખોટું લાગતું હોય ને, કોમેન્ટમાં લખજો, તો મને પણ ખ્યાલ આવે કે આમાં તમને શું સારું ખોટું લાગે છે. બરાબર છે? કોશિશ કરીશું જેમ બને એમ નાના વિડીયો બનાવવાની. અમુક જણા કહે છે મોટા બનાવો, અમુક જણા કહે છે નાના બનાવો, પણ જેવી રીતનું કન્ટેન્ટ હશે એ રીતના વિડીયો આપણે બનાવવાની કોશિશ કરીશું. બરાબર છે? જય શ્રી રામ. જો વાંચો, આવા મેસેજો આપણા બધાના મોબાઈલમાં આવતા જ હોય છે. કેવું આપણે વાંચીએ તો કેવું સરસ સારું લાગે છે. આજે પરિવાર દિવસ છે, કોણે નક્કી કર્યો ખબર નહીં. પહેલી લીટી શું છે? કેટલી સરસ છે પહેલી લીટી. આ સંસાર તો પ્રભુનો પરિવાર છે. સાંભળો, આ સંસાર તો પ્રભુનો પરિવાર છે. પછી નીચે આવો, શું લખ્યું છે? બધાની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ. ચારે બાજુ થતા હોય વાર, તોય સાથે રહીને ઊભા રહે, તેનું નામ પરિવાર. પછી જો પરિવારની વ્યાખ્યા કરી. પહેલી લીટીમાં લખ્યું આ સંસાર તો પ્રભુનો પરિવાર છે, અને પછી બીજી લીટીમાં એની વ્યાખ્યા કરી પરિવારની. શું? પિતાથી મોટો સલાહકાર નથી, માનવ ખોળો મોટી દુનિયા, ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી, બહેનથી મોટી કોઈ શુભચિંતક નથી, પત્નીથી મોટો કોઈ દોસ્ત નથી, દીકરીથી મોટો કોઈ મદદગાર નથી. શું કરી નાખ્યું પરિવારની વ્યાખ્યામાં? સમજણ પડે છે? પરિવારની વ્યાખ્યા ફક્ત 6 શબ્દોની કરી નાખી. તમારા પરિવારમાં કોણ છે? તો કે પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, દીકરી. 6 શબ્દમાં તમારો પરિવાર પૂરો કરી નાખ્યો. પરિવારથી મોટું કોઈ ધન નથી, અને આખું ધન આખી દુનિયાને સમારી દીધી તો કે 6 જણામાં. પરિવાર વગર કોઈનું જીવન સુખી નથી. અને પછી પરિવારની વ્યાખ્યા શું કરી? પાછી બીજો એક્ઝામ્પલ શું આપ્યું? કે ઘડિયાળનું ઉદાહરણ આપ્યું કે કોઈ કાંટો ફાસ્ટ હોય, કોઈ ધીમો હોય, મોટો હોય, પણ બધા નાના હોય, પણ બધા બીજાનું સમજો. અહીંયા શું કહે છે કે જ્યારે કોઈના 12 વગાડે ને તો બધા પરિવાર એટલે ભેગો થઈ જાય. 12 વગાડે બધા કાંટા ભેગા થઈ જાય. હવે પહેલી લીટીમાં કહે છે કે આ સંસાર તો પ્રભુનો પરિવાર છે. જ્યારે આખો સંસાર જ પ્રભુનો પરિવાર છે, તો બીજાના 12 શું કરવા વગાડવા જોઈએ? આ મગજમાં વિચાર કેવી રીતે ઘુસાડ્યો? આ જ સમજવાનું છે. અને પછી ધીમે ધીમે નીચે જુઓ, તમે વાંચતા જશો, તમને ખબર પડશે કે કિંમત ક્યાં, ખબર ક્યાં. પછી નીચે પાછું શું લખ્યું છે કે જો પરમાત્માની પાસે કંઈ માંગવું હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો. કયો પરિવાર? પરિવારને 6 શબ્દનો કરી નાખ્યો. હિન્દુ સંસ્કૃતિનું, સનાતન ધર્મનું આપણે જે કહીએ છીએ ને, જે વિશાળપણું હતું ને, એ આવા મેસેજોએ નાનું કરી નાખ્યું, એકદમ ક્ષીણ કરી નાખ્યું. તમે વિચારો, આખા સંસારને જ્યારે શરૂઆતમાં પહેલી લીટીમાં તમને
એટ્રેક્ટ કરવા માટે શું લખ્યું કે આ સંસાર તો પ્રભુનો પરિવાર છે. અને પછી તમારા વિચારને તમારા મગજમાં શું નાખી દીધું કે પરિવારની અંદર કેટલા આવે? 6 શબ્દો આવે: માતા પિતા, ભાઈ બહેન, દીકરો દીકરી. અને ભાઈ બહેન ક્યાં સુધી? જ્યાં સુધી કુંવારા હોય ત્યાં સુધી. પછી એ સાસરે જાય તો એ નીકળી જાય, પછી ખાલી કોણ વધે? દીકરો દીકરી. પરિવારમાં કેટલા જણા થઈ ગયા? 4. પહેલાં 6, પછી 4, પછી ફક્ત 2 જ. તો આપણા મગજને એકદમ સંકુચિત કરવાનું કાર્ય આવા મેસેજો કરતા હોય છે. અને પછી નીચે ધીમે ધીમે જો કેવી રીતે એને ફેર છે. જો પરમાત્માની પાસે માંગવું હોય તો શું માંગવાનું? કે ખાલી પરિવારની ખુશી માંગો. પરિવાર કોણ છે? તો કે 4 જણાનો, 6 જણાનો. એને બીજાની યારે કોઈ તમારે લેવા દેવા છે નહીં. પછી જો નીચે જુઓ, પછી અહીંયા જો, અહીંયા તમારી નજર માટે બીજું નજર શું છે? ગામડામાં રહેનારાની નજર તો શહેર તરફ જાય, શહેરમાં રહેનારાની નજર વિદેશ તરફ, વિદેશમાં રહેનારાની નજર વિશ્વ તરફ જાય. અને આ બધા દુઃખી છે. શું કીધું? કે આખી દુનિયા દુઃખી છે. પણ જે પોતાના પરિવારનું, કોનું પોતાનું? એટલે પોતાના ભાઈ બહેન, પોતાના બાળકોનું, પોતાની પત્નીનું જોવે છે, પોતાના મા બાપનું, એ જ સુખી છે. કેટલી આપણી દ્રષ્ટિ, માણસની દ્રષ્ટિ કેટલી નાની કરી દે છે આવા લોકો, આવા વાક્યો દ્વારા. ને આવા હજારો મેસેજો ફોરવર્ડ થતા રહેતા હોય છે, જોયા જાણ્યા વગર આપણે એકબીજાને મોકલતા રહેતા હોય છે. કેટલી નાની દ્રષ્ટિ આપણી કરી નાખી, પરિવારને કેટલો નાનો કરી નાખ્યો. અને આવા મેસેજ આપણે સમજતા જ નથી. એટલે હવે આના ઉપર આપણે વિશેષ સમજીશું કે આ મેસેજનો દુરુપયોગ, આવા હજારો મેસેજો થાય છે. અને આના હિસાબે જ આવા મેસેજો એકબીજાને ફોરવર્ડ કરતા રહીએ, વાંચતા રહીએ. આના હિસાબે આપણે શું છે, એકદમ સંક્ષિપ્ત મગજ નથી. આપણું મગજ કેટલું નાનું થઈ ગયું. આપણું મગજ એકદમ નાનું થઈ ગયું 4 જણમાં. પહેલાં આપણે શું સમજતા કે આ સંસાર તો, આપણા શાસ્ત્રો શું શીખવાડે છે કે આ સંસાર તો પ્રભુનો પરિવાર છે. આ સંસાર પ્રભુનો પરિવાર છે. પણ આવા મેસેજોએ આપણે શું કરી નાખ્યું? એ મગજની આપણી એકદમ નાની કરી નાખી, વિચારવાની શક્તિ આપણી નાની કરી નાખી, એકદમ સંક્ષિપ્ત કરી નાખી. કેટલું સંક્ષિપ્ત? ખાલી 6 જ શબ્દો. આપણા પરિવારને ખાલી 6 શબ્દોની અંદર આમાં નાખી દીધો. ને તો આપણે તો આ મેસેજ વાંચીને વખાણ કરતા કે હા, કેટલો સરસ છે, કેટલો સરસ મેસેજ છે. ને આપણે આવા મેસેજ તો હજારો લોકોને ફોરવર્ડ કરી દઈએ છીએ. હજારો લોકોને આવા મેસેજ સાંભળ્યા વગર, સમજ્યા વગર ફોરવર્ડ કરી દઈએ છીએ. પણ અહીંયા સમજવાનું જરૂર છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ સારી હોય ને, કોઈ પણ વસ્તુ સારી હોય, ઉપરથી દરેક વસ્તુ સારી જ દેખાતી હોય છે. શરૂઆતમાં દરેક વસ્તુ સારી જ દેખાતી હોય, પણ ધીમે ધીમે જ્યારે પરિણામ આવે ને ત્યારે ખબર પડે છે. પણ જ્યારે પરિણામ આવી જાય ત્યારે પછી એમાં કંઈ સુધારો થતો નથી. અને દરેક ગંદી વસ્તુ, દુનિયાની દરેક ગંદી વસ્તુ શરૂઆતમાં સારી જ હોય છે. દુનિયાની દરેક ગંદી વસ્તુ શરૂઆતમાં સારી જ હોય છે. પણ એ જ્યારે પરિણામ એનું સાક્ષાત સ્વરૂપ દેખાડે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે બહુ મોડું થઈ ગયું છે. તમારી પાસે સુધારવાનો સમય હોતો નથી. એટલે જાગ્યા ત્યારથી સવાર, આપણામાં કીધેલું છે કે જાગ્યા ત્યારથી સવાર, જ્યારે જાગો ત્યારથી સવાર કરી નાખો. હવે જો, હું વારંવાર કહું છું કે રામાયણ તરફ જાઓ, ગીતા તરફ જાઓ, ગીતા તરફ જાઓ, ગીતા વાંચો. તો આ નાનો મેસેજમાંથી તમને શું શીખવા મળે છે? જો, આવા નાના મેસેજોમાંથી કેટલું ભયંકર પરિણામ આવે છે. આવા મેસેજોનું તમારા જીવન પર કેટલું ભયંકર પરિણામ આવી શકે છે. હજી આવ્યું નહીં હોય ને, પણ ભવિષ્યમાં આવી શકે છે. કેવી રીતે? તમે વિચારો. લો, તમને એક દ્રષ્ટાંત આપું. કર્ણ સૂર્યપુત્ર હતો, ધાર્મિક હતો, બધું હતું. પણ શું થયું? શરૂઆત ક્યાંથી થઈ? રાજા બન્યો. કોણે રાજા બન્યો? દુર્યોધને રાજા બન્યો. દુર્યોધન એને રાજા બન્યો. દુર્યોધન એના જીવનમાં આવ્યો અને શરૂઆતમાં શું આપ્યું? કર્ણને સીધો, જેવો દુર્યોધનનો એન્ટ્રી પડી કર્ણના જીવનમાં, એવો કર્ણને શું બનાવી દીધો? રાજા બની ગયો. એટલે કોઈના આવવાથી જો તમે રાજા બની જતા હોય ને, આપણે ખુશ થઈ જાય, હા, મને લોટરી લાગી ગઈ, મને આ લાગી ગયું, કોઈ સારી જગ્યાએ ધંધો, કોઈ સારો પાર્ટનર મળી ગયો, સારી નોકરી ધંધામાં આપણે લાગી ગયા હોય અને આપણે સમજીએ કે આ તો મારું કલ્યાણ થઈ ગયું, મારું હજી તો આગળ ભવિષ્યમાં કલ્યાણ થશે. પણ એવું નથી. અંદર જાઓ. ગીતા બતાવે છે કે જો દુર્યોધનની દોસ્તી કર્ણે સ્વીકારી લીધી અને રાજા તો બની ગયો, રાજા એને બની દીધો, પણ પછી પરિણામ શું આવ્યું? પછી પરિણામ શું આવ્યું? તો કર્ણનો આખા જીવનનો સત્યનાશ કરી નાખ્યો. કર્ણના જીવનમાંથી ધર્મ લઈ લીધો, સત્ય લઈ લીધો, પ્રેમ લઈ લીધો, કરુણા લઈ લીધી, અને છેલ્લે એનો પરિવારે લઈ લીધો, અને છેલ્લે એના પ્રાણ પણ લઈ લીધા. કોણે લઈ લીધા? દુર્યોધને. દુર્યોધન જ્યારે કર્ણના જીવનમાં આવ્યો ત્યારે તો કેવો હતો? રાજા બનીને આવ્યો હતો ને. દુર્યોધનના કર્ણના જીવનમાં આવતા જ દુર્યોધન કર્ણના જીવનમાં આવ્યો, કર્ણ સીધો રાજા બની ગયો, અંગરાજ કર્ણ થઈ ગયો. કર્ણમાંથી શું થઈ ગયો? અંગરાજ કર્ણ થઈ ગયો. તો આપણા જીવનમાં ઘણીવાર સુખ આવતું હોય છે, સાહેબી આવતી છે, આપણે એમ કે હા, સુખ આવી ગયું, સાહેબી અહીંથી હવે મારે જલસા પડી જશે. પણ ભાઈ એવું નથી. જરા ચેતજો. પણ ચેતશો ક્યારે? શ્રી કૃષ્ણની પાસે જશો તો ચેતવાનો મોકો મળશે ને તો તમે ચેતી શકશો. બાકી તમને બીજું કોણ ચેતાઈ શકે છે? શ્રી કૃષ્ણ સિવાય આ
આ જ્ઞાન આપી કોણ શકે છે? વારંવાર એટલા માટે કહું છું કે ગીતા ડગલે ને પગલે જરૂરી છે. ગીતા ડગલે જો આવા મેસેજો આપણે હજારો વાંચીએ ને હજારો ફોરવર્ડ કરીને આપણે રાજી થઈ જાય, આ મસ્ત મેસેજ છે, મસ્ત મેસેજ છે, પણ ભાઈ આપણા મગજમાં આપણા વિચારો આપણા મગજને એકદમ નાનું સંક્ષેપ કરી નાખે છે. આપણું મગજ આપણો વિચાર જતો જ નથી. ભાઈ બહેન પરિવાર તો શું બે જ નામ આવે છે, ભાઈ બહેન મા બાપ દીકરા દીકરી, બસ આપણો પરિવાર પૂરો થઈ ગયો અહીંયાથી. અને એના હિસાબે શું છે, સમગ્ર દુનિયામાં જે દુઃખી શું લખે છે પછી કે આખી દુનિયા દુઃખી છે, પણ દુઃખી જોઈએ ને કેમ કે બધાને જોવાની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ કેટલી સંકુચિત કરી દીધી. આપણા ધર્મોમાં શાસ્ત્રોમાં જુઓ કેટલી આપણી દ્રષ્ટિ કેટલી વિશાળ હતી. આપણા શાસ્ત્રોમાં ભગવાને આપણી દ્રષ્ટિ જો કેટલી વિશાળ બનાવી હતી. શાસ્ત્રોમાં વેદાંતોમાં જુઓ, પણ આપણે તો આવા મેસેજો આપણી તો દ્રષ્ટિનું સત્યનાશ વાળી કે હિન્દુ ધર્મનો હિન્દુ સંસ્કૃતિનો જે આવા મેસેજો વાંચ્યા કે આપણે ફોરવર્ડ કરતા રહીએ છીએ ને, આજે આ દિવસ છે, આજે પેલો દિવસ છે, આજે ઓલો દિવસ છે, આ દિવસો ઉજવામાં આ લોકો મગજમાં આપણા ઘુસાડી દે છે ને આપણે એકદમ દિવસ સંકુચિત કરી નાખીએ. આપણી દ્રષ્ટિ એકદમ કેવી સંકુચિત કરી નાખી. આમાંથી વિશાળ થવું હોય તો ખાલી જાઓ, ગીતા પાસે જાઓ, બીજું કોઈ તમને વિશાળ કરી દે શકે. તમે ખાલી વિચાર કરો કે કૃષ્ણ ભગવાન ક્યાં રહેતા હતા? દ્વારકામાં. દ્વારકા ક્યાં? સૌરાષ્ટ્રમાં. અને હસ્તિનાપુર ક્યાં છે? કેટલું દૂર છે? દિલ્હી પાસે. કુરુક્ષેત્રનું મેદાન ક્યાં છે? દિલ્હી પાસે. કેટલું દૂર છે? તેમ છતાં કૃષ્ણ ભગવાનને કોઈ સગા સંબંધી નહોતા થતા. પાંડવો કૌરવો દૂર ન થતા હતા એટલે બહુ દૂર ન થતા હતા, કુટુંબમાં તો હતા નહીં, પણ તેમ છતાં ત્યાં મદદ કરવા પહોંચ્યા હતા. અને આજે સગ્ગો ભાઈ સગા ભાઈની મદદે જાય છે? નથી જતો. સગ્ગો ભાઈ સગા ભાઈની મદદે નથી જતો. અને કૃષ્ણ ભગવાને તો કે લેવા દેવા હતું નહીં, તો એ ઠીક એટલા બધા દૂર ગયા. અને એ સમયમાં અત્યારે તો વિમાનમાં બેસીને જાઓ, ટ્રેનમાં બેસીને જાઓ તો 1 કલાક અડધો કલાકમાં પહોંચી જવાય છે. એ સમયે તો સમજો સૌરાષ્ટ્રથી થઈને જવું હોય તો, દ્વારકાથી તે દિલ્હી જવું હોય તો એ ચાલતા જવાનું કે બળદગાડામાં જવાનું તો કેટલો ટાઈમ જાય? ઘોડાગાડીમાં જાવ તો કેટલો ટાઈમ જાય? અને રસ્તામાં કશું ખાવા પીવાનું તો કંઈ મળવા નથી. અત્યારે જેમ હોટલો તો એ વખતે હતી નહીં. પણ આવો બધો વિચાર આપણે કરતા જ નથી ને, ક્યાંથી કરીએ? આવા મેસેજો વાંચવાથી આપણે ટાઈમ જ નથી. આ રીલ નીકળી છે ને, બસ આંગળી ફેરે જ કરવાની, રીલમાં આંગળી ફેરે અને આવા મેસેજોને ઢગલા આવતા જ રહેતા હોય. આનાથી તમને એક બીજો પણ મેસેજ બતાવું તમને. જો એક બીજો પણ એક સરસ છે, આવો પરિવાર માટેનો જ છે. લો વાંચો શું લખ્યું છે. જેમની પાસે પોતાના પરિવાર માટે સમય હોય છે તે જિંદગીમાં હારેલી બાજી પણ જીતી જાય છે. જોયું? આખી દુનિયાને ગોળ ચકેડું ફેરીને એક નાનું અમથું પડીકું વાળી લીધું પોતાના પરિવાર માટે. આપણે સમય કોના માટે આપવાનો છે? કે પોતાના પરિવાર માટે. વિચારોમાં દેશની વાત, દેશ વિશે કોણ વિચારે? દેશ છોડી તો બહુ મોટી વાત છે. સમાજ વિશે, સમાજ બહુ, પાડોશી કાઢી નાખે, સગા સંબંધીઓ કાઢી નાખે, પોતાનો ખાલી પરિવાર. આપણી માનસિકતા કેટલી નાની કરી નાખી આવા નાના નાના મેસેજે. આપણને એમ થાય યાર આમાં શું ફેર પડે? આવા વોટ્સઅપ આપણે વાંચીને ફોરવર્ડ કરતા હોય, સ્ટેટસમાં મૂકતા હોય, એમાં શું ફેર પડે? પણ ધીમે ધીમે આ બધી વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં જાય તમારી, અને ધીમે ધીમે મગજમાં એ વસ્તુ નક્કી થઈ જાય કે ભાઈ મારે કોના માટે વિચારવાનું? ખાલી મારા પરિવાર માટે. હું છું અને મારો પરિવાર છે. આમાં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ક્યાં આમાં વધે? કંઈ વધે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ? એટલા માટે હું વારંવાર કહું છું કે ગીતા પાસે જાઓ, ગીતા પાસે જાઓ, તો જ સમજવું પડશે કે ધીમે ધીમે નાના મેસેજો દ્વારા આપણા મગજને નાનું કરવામાં આવી રહ્યું છે. આપણી સંકુચિત વિચાર દ્રષ્ટિ નાની કરવામાં આવી છે. આખો સમાજ નાનો થતો જાય છે. ધીમે બધું સંકુચિત થતું જાય છે. અને એટલા માટે દરેક પરિવાર દુઃખી છે આજે. કોઈ સમાજ દુઃખી નથી, દરેક પરિવાર દુઃખી છે. કેમ કે બધાને પરિવાર સિવાય બહાર, તમે ઘરની બહાર નીકળશો તમારો પરિવાર આવવાનો છે? પરિવાર તો ઘરમાં છે. અને બહાર શું છે? સમાજ છે, દુનિયા છે. બહાર જઈશું એટલે બધા દુઃખી. કેમ દુઃખી થાવ છે? કેમ કે આપણે પરિવારમાંથી બહાર નીકળવું ગમતું નથી. પણ પરિવારમાં ક્યાં સુધી જીવાશે? પરિવારની અંદર રહીને તમે શું કામ કરી શકશો? ખાવા પીવાનું, સૂવાનું, બાકી તો બહાર જવું જ પડશે ને. તો દુનિયા તો બહાર છે, પણ આપણે વિચારો તો કે પરિવારમાં આપણા મગજમાં સંકુચિત કરી દીધો છે. એટલા માટે વોટ્સઅપ ફોરવર્ડ કરો, વાંચો, ગમે આ તો ધ્યાન રાખો કોઈને ફોરવર્ડ કરતાં પહેલાં, અને સમજો ધીમે ધીમે આપણા મગજમાં શું ભરવામાં આવી રહ્યું છે. આ રીલ્સ અને વોટ્સઅપ દ્વારા આપણા મગજમાં શું ભરવામાં આવ્યું છે? આપણને આપણી સંસ્કૃતિથી, આપણી અમૂલ્ય સંસ્કૃતિથી, ગીતાથી ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. આવી રીતે એટલા માટે કહું છું વારંવાર ગીતા પાસે જાઓ, શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાઓ. એ જ શ્રી કૃષ્ણ ભજનમાં નહીં, ગીતા પાસે જાઓ. ગીતા જ બચાવી શકશે, બીજું કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.